આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદનો કોળિયો કોંગ્રેસ પાસેથી છીનવાયો। કોંગ્રેસના ગૌરીબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ બને તેવી શક્યતા નહીવત છે। ભાજપના મયુરી પટેલનું ફોર્મ હાઈકોર્ટે માન્ય રાખ્યું છે। મયુરી પટેલનું ફોર્મ માન્ય રખાતા હવે ચૂંટણી થશે। ભાજપની બહુમતી હોવાથી મયુરી પટેલ બનશે જિલ્લા પંચાયતના પ્રમુખ। મહારાષ્ટ્રનું જે સર્ટિફિકેટ હોવાના કારણે અગાઉ ફોર્મ રદ કરાયું હતું, પણ હવે જે આ ફોર્મ છે એને માન્ય રાખવામાં આવ્યું છે, એટલે જ આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદનો જે કોળિયો છે એ કોંગ્રેસ પાસેથી છીનવાઈ ગયો છે। ભાજપના મયુરી પટેલનું ફોર્મ હાઈકોર્ટે માન્ય રાખ્યું છે। મયુરી પટેલનું ફોર્મ માન્ય રખાતા હવે ચૂંટણી થશે। ભાજપની બહુમતી હોવાથી મયુરી પટેલ બનશે જિલ્લા પંચાયતના પ્રમુખ। મહારાષ્ટ્રનું જે સર્ટિફિકેટ હોવાના કારણે અગાઉ ફોર્મ રદ કરાયું હતું, પણ હવે જે આ ફોર્મ છે એને માન્ય રાખવામાં આવ્યું છે, એટલે જ આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદનો જે કોળિયો છે એ કોંગ્રેસ પાસેથી છીનવાઈ ગયો છે।